નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું. ભાવનગરના કાળુભા રોડ પર સમીપ કોમ્પ્લેક્સમાં સવારે આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાવનગરના કાળુભા રોડ પર સ્થિત સમીપ કોમ્પ્લેક્સમાં અંદાજે 10થી 12 જેટલી ખાનગી હોસ્પિટલો કાર્યરત હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગની શરૂઆત કોમ્પ્લેક્સના પાર્કિંગ એરિયામાં થઈ હતી અને થોડી જ વારમાં તે ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી. આગને કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા કોમ્પ્લેક્સમાં દાખલ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇજાગ્રસ્તો અને અન્ય દર્દીઓને સલામત સ્થળે ખસેડવા માટે 25થી 30 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સો દ્વારા તમામ દર્દીઓને યુદ્ધના ધોરણે અન્ય હોસ્પિટલોમાં ખસેડવાની કામગીરી કરાઈ હતી.